નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે એક પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવ્યા છીએ અને આ તુવેરનું આખું આ ખેતર છે અને તુવેરના પાકમાં આ બ્લેક પલ ખાતરનો ઉપયોગ કર્યો છે. તો આ આપણે સીધી વાત જે તે ખેડૂત સાથે કરશું. કાકા, સૌપ્રથમ તો તમારું નામ જણાવી દો. પરેશભાઈ. આખું નામ? પરેશભાઈ મોહનભાઈ નાગતાણી. બરોબર. ગામ આપણું? મોણિયા. બરોબર છે. તાલુકો, જિલ્લો? તાલુકો વિસાવદર, જિલ્લો જુનાગઢ. બરોબર છે. હવે આપણે આ તુવેર છે, કેટલા વીઘાના વાવેતર છે તુવેરનું? 6 વીઘાનું. 100 વીઘાનું વાવેતર છે. હવે આ તુવેરના પાકમાં તમે કયું ખાતર ઉપયોગ કરેલ છે? એક કોળ. બરોબર છે. હવે આ વાવેતર તમે ઉપયોગ કર્યો છે તો એમાં તમને વીઘે કિલોનો ડોઝ કેટલો રાખ્યો છે? વીઘે કિલો. વીઘે કિલોનો ઉપયોગ કર્યો છે. બરોબર. હવે તમને તુવેરમાં ઉપયોગ કર્યો છે તો રિઝલ્ટમાં ફેરફાર, પરિણામો કેવા લાગે છે? બહુ સારા લાગે. કઈ રીતે એમાં સારા? ફૂટે સારી છે ને કલર સારો છે. બરોબર. ફૂટ પણ સારી છે અને કલર પણ સારો છે. આપણી સાથે રાધી એગ્રોમાંથી રોનકભાઈ છે. રોનકભાઈ, તમે જે આ ખેડૂતો બધા ઉપયોગ કરે છે બ્લેક પલ, એ રિઝલ્ટો એના ખેડૂતો પ્રત્યેથી કેવા આવે છે? મોસ્ટ ઓફલી અત્યારે જે ફાર્મર બ્લેક પલનો ઉપયોગ કરે છે, હવે આ વસ્તુ એવી છે કે મોણિયાની અંદર મેં 2 જ વ્યક્તિને, સૌથી પહેલાં મેં એક જ વ્યક્તિને આપ્યું હતું, ભાઈ તમે કિલો 1 લઈ અને ટ્રાય કરો. ત્યારે ટૂંકમાં તુવેરની અવસ્થા બહુ નાની હતી. બરોબર. અને વરસાદનું પ્રમાણ હતું ને પીડાશ પડતી બહુ હતી એમ. બરોબર. માંડવીની અંદર કઈ એવું બધું જામતી નહોતી. એટલે એને કિલો આપ્યું. મેં કીધું ભાઈ તમે આ 1/2 વીઘાની અંદર નાખી દેજો, કારણ કે આ થોડુંક બગડવાનો પ્રશ્ન વધારે હતો એટલે મેં વીઘામાં ન નાખ્યું. બરોબર. હવે અત્યારે લગભગ 25% મોણિયાની અંદર આ ગાગર જાય છે. બરોબર. ટૂંકમાં રિઝલ્ટ એનું એવું છે કે 4-5 દિવસ 6 દિવસની અંદર આમ નરી આંખે દેખાય એવું. બરોબર છે.